નોકરી સરકારી કામોના બહાને પૈસા પડાવતો નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો। આર્મી યુનિફોર્મ અને આર્મી બોગસ નંબર પ્લેટ લગાડી ફરતો હતો। દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ ₹12.75 લાખની ઠગાઈ। સુરતમાં છેલ્લા 1.5 વર્ષથી સક્રિય મૂળ બિહારનો હિમાંશુ રાય અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટીમાં કસ્ટમ અધિકારીનો ડ્રાઈવર હતો। નોકરી છૂટ્યા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈ કાર્ડ બનાવ્યા। આર્મી યુનિફોર્મ અને આર્મી બોગસ નંબર પ્લેટ લગાડી ફરતો હતો। દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ ₹12.75 લાખની ઠગાઈ। સુરતમાં છેલ્લા 1.5 વર્ષથી સક્રિય મૂળ બિહારનો હિમાંશુ રાય અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટીમાં કસ્ટમ અધિકારીનો ડ્રાઈવર હતો। નોકરી છૂટ્યા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈ કાર્ડ બનાવ્યા। સુરતના કામરેજ, દિલ્હી ગેટ, સગ્રામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી આપવાના બહાને, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ ₹12.75 લાખની ઠગાઈ કરનાર નકલી કસ્ટમ અધિકારીને સુરત ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આર્મીની નંબર પ્લેટ સાથેની કાર સાથે ઝડપી લીધો હતો। સુરતમાં છેલ્લા 1.5 વર્ષથી સક્રિય મૂળ બિહારનો ભેજાબાજ અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। જોકે તે નોકરી છૂટી ગયા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈ કાર્ડ બનાવી અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ બનાવી પહેલાં તેણે ગોવામાં ઠગાઈ કરી હતી અને બાદમાં તે સુરત રહેવા આવી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જનરલ સ્ક્વોડના પીએસઆઈએ તેમની ટીમને મળેલી બાતમીના આધારે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આગળ પાછળ આર્મીની નંબર પ્લેટ અને આગળના ભાગે લાલ કલરની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ લખેલી પ્લેટ સાથેની અર્ટિગા કાર અટકાવી હતી, જેમાં હાજર યુવાને પોતે કસ્ટમ અધિકારી હોવાનું જણાવી પોલીસ પર રોફ જમાવ્યો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચ પાસે ચોક્કસ બાતમી હતી અને તેના આધારે કારની ઝડપી લેતા તેમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સનું તે અધિકારી છે તેવું લખેલું સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈ કાર્ડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ કમાન્ડો લખેલી આર્મી જેવી વર્દી, એક એરગન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સનું વાહન ચલાવવાનો ઓર્ડર અને 2 મોબાઈલ ફોન મળ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી મળેલા યુવાન હિમાંશુ કુમાર રમેશભાઈ રાય, ઉંમર વર્ષ 28, રહે ઘર નંબર 74, રાધે રેસિડેન્સી, મૂળ ગામ ઓલપાડ, સુરત, મૂળ રહે રિવિલગંજ, જિલ્લો છાપરા, બિહારની અટકાયત કરી તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે નકલી કસ્ટમ અધિકારી બનીને બેકાર યુવાનોને નોકરી આપવાના બહાને અને સરકારી કામ કરી આપવાના બહાને પૈસા પડાવતો હતો। નાનપણમાં આર્મી ઓફિસર બનવા માંગતા હિમાંશુ કુમારે દિલ્હીની કોલેજમાં એડમિશન લીધું હતું, પણ 2 વર્ષ અભ્યાસ કર્યા બાદ તે વડોદરામાં ડિપ્લોમા એવિએશન ભણ્યો હતો। તેની ઈચ્છા એરપોર્ટ ઉપર નોકરી કરવાની હતી, પણ યોગ્ય નોકરી નહીં મળતા તે દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે ખાનગી નોકરી કરતો હતો। જોકે તે જે તે કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તે કંપની બંધ થઈ જતાં તેની નોકરી છૂટી ગઈ હતી। ડ્રાઈવર તરીકેની નોકરી દરમિયાન તેણે કસ્ટમ અધિકારીના ઠાઠને ખૂબ નજીકથી જોયો હતો અને આથી તેણે નકલી કસ્ટમ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું। તે માટે તેણે દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈ કાર્ડ બનાવી અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ બનાવડાવી હતી અને તેના વડે તેણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી ઠગાઈ કરવાની શરૂઆત કરી હતી। ગોવામાં ઠગાઈ કર્યા બાદ તે છેલ્લા 1.5 વર્ષથી સુરતમાં આવ્યો હતો અને અહીં તેણે કામરેજ, દિલ્હી ગેટ, સગ્રામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી આપવાના બહાને, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ ₹12.75 લાખની ઠગાઈ કરી હતી અને તે પૈકી એક ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ગત રોજ નોંધાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે તેના કબજો લઈ અઠવા લાઇન્સ પોલીસને સોંપી આપ્યો છે। રોજ સવારે કાર લઈ સુરત આવતો અને શિકારને ફસાવી રાત્રે ઘરે પરત જતો। છેલ્લા 9 મહિનાથી મૂળત ગામમાં રહેતા હિમાંશુ કુમારે આદિવાસી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે।
સુરત મૂળ બિહારનો હિમાંશુ કુમાર છેલ્લા 9 મહિનાથી ઓલપાડના મોડદ ગામમાં રહે છે અને તેણે આદિવાસી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તે રોજ સવારે તેની આર્મી નંબર પ્લેટવાળી કાર લઈને સુરત આવતો હતો અને શિકારને ફસાવી રાત્રે ઘરે પરત જતો હતો. છતાં આજ દિન સુધી તેના પર પોલીસની નજર પડી નહોતી. રોફ જમાવવા કાર પર આર્મી જેવી નંબર પ્લેટ, આર્મી જેવો યુનિફોર્મ પહેરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હિમાંશુ કુમાર કાર પર આર્મી જેવી નંબર પ્લેટ લગાવી, આર્મી જેવો યુનિફોર્મ પહેરી લોકોને ધમકાવીને રોફ જમાવતો હતો. પોતે કસ્ટમનો અધિકારી છે તેવું કહેતા હિમાંશુ કુમારે કામરેજમાં સ્લીપર બસ ભાડે રાખી તેનું ભાડું અને ટેક્સ ₹6.25 લાખ તેના માલિકને ચૂકવ્યા નહોતા. તેમજ કિમમાં એક પેટ્રોલ પંપ ઉપર તેમાં ડીઝલ ભરાવી તેમનું ₹3.50 લાખનું પેમેન્ટ કરવાને બદલે તેમને ત્યાં રેડ કરવાની ધમકી આપી હતી. TV18 ન્યૂઝ સુરત.